ચાલો બહુપદીના શૂન્ય ધોરણ 9 હવે 2.2 એક્સરસાઇઝ ચાલુ કરવા પહેલા બહુપદીના શૂન્ય એટલે કે ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ શું છે ઝીરોઝ એક એક્ઝામ્પલ તમને આપે ધારો કે 5x બરાબર સોરી px બરાબર 2x - 4 છે એક સિમ્પલેસ્ટ આને આપણે સુરેખ સમીકરણ એટલે કે લિનિયર ઇક્વેશન કહીએ છીએ કેમ સુરેખ આની ઉપર 1 ડિગ્રી છે હાઈએસ્ટ પાવર 1 છે એટલે આ સુરેખ છે હવે આની અંદર મારે એવી કઈ કિંમત લેવાની એવી કઈ કિંમત મૂકવાની કે આનો જવાબ મારો શું આવે ખબર 0 આવે ધારો કે હું 1 લઉં છું શું લઉં છું 1 એટલે જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું તો આન્સર શું આવ્યો -2 which is not equal to તો 1 એ px નું શૂન્ય નથી લોજિક ચાલ્યું શૂન્ય હવે હું લઉં છું x ની જગ્યા પર 2 x ની જગ્યા પર 2 2 દુ જવાબ શું આવી ગયો આપણો તો હું શું કરીશ 2 એ px નું શું છે એટલે કે ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ લોજિક ચાલ્યું એટલે એવી કિંમત જે તમારા સમીકરણની અંદર તમે મૂકો છો અને તમારો જવાબ 0 અથવા ડાબા અને જબા ભેગા થઈ જાય સરખા થાય એ જે કિંમત આવે એ જે વેલ્યુ આવે એ તમારો શૂન્ય એટલે કે 0 કહેવાય લોજિક ચાલ્યું આટલી વાતમાં હવે થોડો આપણે મોટો ક્વેશ્ચન જોઈએ અહીં મારી પાસે ક્વેશ્ચન છે p ઓફ x બરાબર 5x નો ઘન -2x સ્ક્વેર પ્લસ 3x - 2 ને એમણે કહ્યું છે કે ભાઈ આપણે બે ત્રણ કિંમતો લઈને જોઈએ 1 -1 2 -2 અને 0 એટલે તમારા બધા જ વાતનું નિરાકરણ મળી જાય પહેલા 1 લઈએ તો જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે શું મૂકવાનું છે એટલીસ્ટ તમે સ્ટેપ પણ બરાબર મૂકો ને તો તમને એના પણ માર્ક્સ મળે સ્કૂલમાં હું નહીં આપીશ 1 નો ઘન હવે આ 1 નો ઘન ઘણા શું કરે 1 ક્યુબ નો મતલબ 3 એકા 3 એમ કરે નહીં 1 નો ઘન એટલે 1 3 વાર યાદ આવે છે 1 નો વર્ગ એટલે 1 3 એકા જો અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો શા માટે આની ઉપર કોઈ ઘાત નહીં હતો એટલે ઓલરેડી સિમ્પ્લિફાઈડ પણ જ્યારે ઉપર આ રીતે ઘાત હોય ડિગ્રી હોય પહેલા એનું સોલ્યુશન લાવવાનું ઘણા શું કરે 5 એકા 5 ને પછી 5 નો ઘન કરે ઉપર બેસેલા બધા ગણિત શાસ્ત્રીઓને હેરાન કરે અહીંયાથી એમની આત્માને કકડાવે 5 એકા 5 2 એકા 2 3 5 માંથી 2 ગયા તો 3 માંથી 2 ગયા તો આ 1 કે આનું શૂન્ય છે કેમ નથી શૂન્ય આવે 0 નથી આવતું બરાબર ને હવે આપણે લઈશું માઇનસ જ્યારે માઇનસ આવે ત્યારે જ માઇનસ ખેંચાવા લાગે હવે શું કરવાના -1 નો ઘન આ પણ તમને માહિતી આપી દઉં જ્યારે કોઈ સંખ્યા ઋણ હોય નેગેટિવ હોય જ્યારે કોઈ સંખ્યા કૌંસમાં ઋણ હોય નેગેટિવ હોય આ થોડુંક અહીંયા જોઈ લેજો -1 નો વર્ગ +1 થાય -1 નો ઘન -1 થાય -1 નો 4 ઘાત -1 નો 5 ઘાત એટલે જ્યારે ઉપર ઘાત બેકી સંખ્યામાં હોય તો જવાબ પ્લસમાં આવે અને ઘાત એકી એટલે કે ઓડ નંબરમાં હોય તો જવાબ કેવો આવશે માઇનસમાં આવે બરાબર છે એવરીવન હવે શું કરીશું 5 માઇનસ હોય ત્યારે પ્લસ હોય ત્યારે આ બધો વિચાર નહીં કરવાનો માઇનસ હોય બ્રેકેટની અંદર ત્યારે જ આ વિચાર તમારા મનમાં આવવો -1 નો ઘન કેમ એ પણ સમજી લો લોજિક -1 ગુણાકારમાં તમને ખબર છે માઇનસ માઇનસ શું થઈ જાય +1 નો -1 તો ગુણાકાર શું થાય માઇનસ એટલે માઇનસ જોડીમાં થાય ને બધા બેકી સંખ્યા ત્યારે જ જોડી બને એકી સંખ્યા તો જોડી બનવાની હવે આને છેડવાનું નહીં હમણાં -1 નો વર્ગ અને ઘણા બધા મહારથીઓ શું કરે ખબર ડાયરેક્ટ જ જવાબ લખવાની કોશિશ નહીં એક એક સ્ટેપ જો હું લખું તમારે પણ લખવો જોઈએ અહીંયા પ્લસ માઇનસ
કારણ કે આ બેનો ગુણાકાર, તને ગુણાકારમાં શું કહે છે કે બે સંખ્યાનો ગુણાકાર કરો ને, એક પણ માઇનસ, જવાબ શું થઈ જાય? -5, -2, -3, બધું જ માઇનસ આવે છે. બધું જ માઇનસ આવે તો એનો સરવાળો થશે 5 ને 2 7 ને 3 10 ને કેટલા થશે? -12. જ્યારે બધું જ માઇનસ હોય તો એનો શું થાય? સરવાળો. ક્લિયર? હજુ આપણે શું લેવાનું છે? P2. એટલે જ્યાં જ્યાં x હોય તો આ બી શૂન્ય નથી ને? -1 પણ શૂન્ય નથી, 1 પણ શૂન્ય નથી. કેમ શૂન્ય નથી? ચાલો 5. 2 નો ઘન કેટલો થશે? 8. 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 2 નો વર્ગ કેટલો થશે? 4. 3 દુ 6. 8 પચામ 40. 4 દુ શું થયું? 40 માંથી 8 ગયા તો 6 માંથી 2 ગયા તો તમે ગમે રીતે ગણતરી, આ તો તમને આવડવું જોઈએ. બરાબર? 32 ને 4 તો આ પણ શૂન્ય. હવે હું -2 લઈ લઉં. શું લઈ લઉં છું? માઇનસ એટલે 5 -2 નો ઘન 2 -2 નો વર્ગ 3 -2 -2. હવે જુઓ, એક ઋણ આવે એટલે આપણે ઉપરનો ઘાત એટલે કે પાવર પર ધ્યાન આપો. ઓડ એટલે કે એકી સંખ્યા છે એટલે માઇનસ આવશે, કન્ફર્મ છે. 2 દુ 4 દુ માઇનસ છે, ઉપર બે એકી સંખ્યા એટલે પ્લસ થઈ જશે. 2 નો વર્ગ, આ બે નો ગુણાકાર 3 દુ 8 પચામ 40. 4 દુ બધું જ માઇનસ થઈ ગયું. તો આ બધાનો સરવાળો થશે કેટલા થશે? 48 ને 6 54 56 -50. એટલે આ બધી સંખ્યાઓ આનો 0. હવે શૂન્ય છે એ પણ મૂકીને જોઈ લઈએ. 5 શૂન્ય નો ઘન 2 શૂન્ય નો વર્ગ 3 શૂન્ય -2. 5 શૂન્ય નો ઘન 0 શૂન્ય નો વર્ગ 0. ધ્યાન નહીં આપશો તો પરીક્ષામાં માર્ક્સ બી આવે. તો જુઓ, આ સંખ્યા આમાંથી કોઈ પણ આનું શૂન્ય નથી. ક્લિયર થયું બધાને? પછી એક્ઝામ્પલ 2 તમારે કિંમત મૂકીને એમાં શું કીધું છે? ખાલી કિંમત શોધવાની છે. એમાં શૂન્ય છે એવું શોધવા કીધું કે આ જો આ કિંમત શોધેલું કહેવાશે. આને શું કહેવાય? પણ એમ કે શૂન્ય છે કે નહીં તો કિંમત શોધવાની. કિંમત જો 0 આવે તો આ આપણું શૂન્ય એવું કહેવાય. પણ અહીંયા 0 આવતું એટલે આ શૂન્ય નથી. એક્ઝામ્પલ 2 તમને ફાવશે? કરી જ નાખશો તમે. એક્ઝામ્પલ 2 એ તમારે કરવાનું છે અને એક્ઝામ્પલ 4 હું કરાવું છું. જુઓ, એક્ઝામ્પલ 4 શું કહે છે? ધ્યાનથી જોજો. P of x બરાબર 2x વત્તા 1. આના શૂન્ય શોધો. જાતે શૂન્ય શોધવાનું છે. તો હું શું કરીશ? 2x વત્તા 1 બરાબર 1 ને અહીંયા લઈ જાઓ. આ બે છેદમાં ગયા. -1 ના છેદમાં, એટલે આ કિંમત તમે જો અહીંયા મૂકશો ને તો જવાબ 0 આવશે. ચેક કરવું છે? ચાલો. -1/2 બે કૌંસમાં -1/2 +1 બે ગયા. -1 વત્તા 1. સમજ પડી? શૂન્યનો મતલબ કે આ તમારો શૂન્ય. આ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવાનું? આ તમને આપ્યું હોય એની સાથે 0 લેવાનું, પછી સમીકરણની જેમ એને x ની કિંમત તારવવાની. આ x ની કિંમત જે આવે એ તમારું શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય કહેવાય. તો આ રીતે તમારે એક્ઝામ્પલ 5 પણ જાતે કરવાનું છે અને 2.2 કમ્પ્લીટ કરીએ આપણે હમણાં. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. કોની બુક છે? હેવ ઇટ.